રાજકોટમાં થોડા દિવસ પહેલા કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાના આમંત્રણને લઈને ઉઠેલા વિવાદને છુપાવવા માટે સંગઠન આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ વીટીવી ન્યૂઝ સમક્ષ વિવાદ ન હોવાનું નિવેદન આપ્યું છે. બંને નેતાઓએ કહ્યું છે કે રાજકોટ ભાજપ સંગઠનમાં કોઈ જૂથવાદ નથી. રાઘવજી પટેલે એવું પણ કહ્યું કે રામભાઈનું સન્માન જળવાઈ રહે તે અમારી જવાબદારી છે. હાલ દિલ્હીમાં સત્ર ચાલુ હોવાથી રામભાઈ તિરંગા યાત્રામાં ઉપસ્થિત નથી રહ્યા. એટલું જ નહીં, પણ બંને નેતાઓએ એવો પણ દાવો કર્યો કે સાંસદ રામ મોકરિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રાજકોટમાં થોડા દિવસ પહેલા કોર્પોરેશન અને ભાજપનો કાર્યક્રમ હતો, જેની પત્રિકામાં સાંસદ રામ મોકરિયાનું નામ નહોતું અને કાર્યક્રમમાં પણ સાંસદની હાજરી નહોતી, જેથી રાજકોટ ભાજપમાં જૂથવાદ હોવાનો વિવાદ ઉઠ્યો હતો. અત્યાર સુધી રાજકોટમાં ભાજપનો કોઈ વિવાદ મારી સમક્ષ આવ્યો નથી. રામભાઈ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન છે, રાજ્યસભાના સાંસદ છે. એનું માન સન્માન જળવાઈ રહે એ જોવાની અમારી બધાની ફરજ છે. રામભાઈ અત્યારે રાજ્યસભા ચાલુ હોવાથી કદાચ નહીં આવી શક્યા હોય, પણ એનું આમંત્રણ તો અપાયું જ છે. કોઈ વિવાદ છે નહીં, બધા જ સાથે છે. આજે લોકસભાનું સત્ર હોય એટલા માટે આગેવાનો નથી હાજર, પણ ભાજપ આખું સાથે છે ને રાજકોટ ભાજપમાં ક્યારેય કોઈ વિવાદ છે નહીં. અમારી પાસે આવ્યો છે આવો કઈ વિવાદનો કોઈ વિવાદ છે નહીં. તો એક તરફ થોડા સમય પહેલા સંગઠનમાં એ વિવાદની ખબરો સામે આવી હતી અને ત્યારબાદ એ સ્પષ્ટતા આજે રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાઘવજી પટેલ જોડાયા હતા. તેમણે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી કે ભાજપમાં કોઈ જૂથવાદ નથી. રામ મોકરિયાને એક તરફ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું તેવી વાત તેમણે કરી. બીજી તરફ તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે સત્ર ચાલતું હોવાથી તેઓ હાજર નથી રહ્યા, એટલે કે આંતરિક વિવાદની જે વાતો છે તેને અહીંયા નકારવામાં આવી છે.